સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ ડીસા હાઈવે પર ખોરડા પાસે ડમ્પરે અડફેટે લેતા કારમાં સવાર 4 લોકોના મોત નીપજ્યા છે. તે તમામ વાવના એક જ પરિવાર હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પતિ, પત્ની, પુત્ર અને પુત્રવધુનો સમાવેશ થાય છે. આ પરિવાર ઊંઝાથી તેમના વતન વાવના ડાબલિયાવાસ જઈ રહ્યો હતો ત્યારે ખોરડા પાટિયા નજીક આ ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે કારના કુરચે કુરચા નીકળી ગયા હતા. હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા હાઈવે પર મરણચીસો ગૂંજી ઉઠી હતી. અકસ્માતમાં કારના કુરચા નીકળી ગયા હતા. ઘટનાના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. તેમજ પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ અકસ્માતમાં ભુરાભાઈ લખીરામભાઈ જોશી, કકીબેન ભુરાભાઈ જોશી, નીતેશભાઈ ભુરાભાઈ જોશી, ભગવતીબેન નીતેશભાઈ જોશીનું મોત નીપજ્યું છે. તેમજ પોલીસે ડમ્પર ચાલકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસે બ્રાહ્મણ પરિવારના એક જ પરિવારજનો સામાજિક કામે જઈ રહ્યા હતા પ્રસંગે ખોરડા પાસે જે માર્ગ અકસ્માત થયો એમાં એક જ પરિવારના 4 બ્રાહ્મણ પરિવારજનોનું દુઃખદ અવસાન થયું છે. એ બદલ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું. એમના ઘર કુટુંબ પરિવાર પર આવેલા દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે. મૃતકો એ પરમ કૃપાળુ પરમાત્મા સર્વશક્તિમાન ઈશ્વર શાંતિ અને સદગતિ આપે. એમને શ્રદ્ધાંજલિ આપું છું. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સમસ્ત માળી સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતી માળી સમાજની 22 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં થરાદ ખાતે આજે ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભના કાર્યક્રમમાં મગનભાઈ માળી, અમૃતભાઈ માળી, પ્રમુખ સમૂહ લગ્ન સમિતિ થરાદ સહિતના સામાજિક આગેવાનો સહિત માળી સમાજના યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદ ખાતે સમસ્ત માળી સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 3 દિવસ માટે કરેલ છે. એમાં ગુજરાતમાંથી અલગ અલગ ગામથી જેમ કે ગાંધીનગર, અમદાવાદ, સુરત, મુન્દ્રા, રાપર એમ અલગ અલગ ગામોથી 22 ટીમો આવવાની છે. અને આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટનમાં અમારે આમંત્રણને માન આપી વેર હાઉસ ચેરમેન શ્રી મગનભાઈ સાહેબ, અમારે સમાજના આગેવાન સોનાજી, લક્ષ્મણભાઈ સાહેબ અને દરેક ગામોમાંથી અગ્રણીઓ વધાર્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો હેતુ સમાજમાં યુવાનોમાં એકતા વધે અને એમની પ્રોત્સાહન વધે એના માટે આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમજ રહેઠાણના નજીકના સ્થળે પ્રાપ્ત થાય અને રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવા માટે રાજ્યવ્યાપી હાથ ધરાયેલા સેવા સેતુ કાર્યક્રમ ધાનેરા નગરપાલિકા અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે તાલુકા શાળામાં યોજાયો હતો. જેમાં આ કાર્યક્રમમાં આવકના દાખલા, રેશન કાર્ડ, જન્મ મરણના દાખલા, વ્યવસાય વેરા, લાયસન્સ, આધાર કાર્ડ, આંગણવાડી સેવા કેન્દ્ર, હોમિયોપેથિક સારવાર, અર્બન હેલ્થ સેન્ટર, જાતિ અંગેના દાખલા, પ્રધાનમંત્રી જનધન યોજના, બેંક ખાતા જેવી યોજનાઓનો જરૂરિયાતમંદ લોકોને લાભ માટે ટેબલ મૂકવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધાનેરા નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, સક્રિય કાર્યકર્તા ભગવાનભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ મહામંત્રી રાજેશભાઈ ત્રિવેદી, મેડિકલ વિભાગના ઓફિસરો તેમજ મામલતદાર કચેરી તેમજ વિદ્યુત બોર્ડના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ, તમામ ગ્રામજનો હાજર રહ્યા હતા. આજે ધાનેરા નગરપાલિકા મિશ્ર શાળા નંબર 1 ખાતે 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરીની વિવિધ યોજનાઓના લાભો એક જ સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા કરેલી છે.
એમાં નગરપાલિકા, પોલીસ, પુરવઠા પોલીસ, ગેસ કનેક્શન માટે, લાઇટ કનેક્શન, સમાજ કલ્યાણ, કે બેંકોના કોઈ ખાતા ખોલાવવાની તમામ યોજનાઓ એક જ સ્થળે મળી રહે એ માટે તમામ કચેરીઓના પ્રતિનિધિઓ આવ્યા છે. અને લોકો અત્યારે અમે સર્વે કરતા જે લોકો વંચિત હતા એમને પણ જાણ કરેલી છે અને એમને ટેલિફોનિક જાણ કરી એ લોકો પણ અત્યારે લાભ માટે ઉપકૃત રહેવાના છે. તો આજે 7 વિધિમાં જે લોકો લાભાર્થી તરીકે રાખેલા છે એમને એક સ્થળે લાભ મળે છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા થરાદ હાઈવે પર લગાવવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેથી રાત્રિના સમયે લોકો તેમજ ખેતરમાંથી ઘરે અવરજવર કરનાર ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને અસુરક્ષા જેવું મહેસૂસ થઈ રહ્યું છે. અને રોડ પર રેતી આવી જતા અડધો રોડ રેતીમાં હોવાથી લોકોને ચાલવા તેમજ બાઇક ભગી જવાની સમસ્યાઓ થતા ધાનેરા એપીએમસીના ચેરમેન વિરલભાઈ હરજીવનભાઈ પટેલે થરાદ નાયબ કાર્યપાલ ઇજનેરને તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ થરાદને ઉદ્દેશીને પત્ર લખી લાઇટ અને રોડ પર આવેલી સમસ્યા દૂર કરવાની જાણ કરી છે. રાષ્ટ્રીય પક્ષી દિવસને જંગલી અને પાળેલા પક્ષીઓને બચાવવાના અભિયાન તરીકે ઉજવવામાં આવે છે, જેથી તેમનું અસ્તિત્વ જાળવી શકાય. રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી પર્યાવરણના મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા અને સમગ્ર વિશ્વમાં પક્ષીઓના રક્ષણ અને સંરક્ષણ માટે લોકોને શિક્ષિત કરવા માટે પ્લેટફોર્મ તક પૂરી પાડે છે. વિશ્વમાં ઘણા એવા પક્ષીઓ છે જે લુપ્ત થવાના આરે છે, તેથી ભારત સરકારે 1963 થી 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસનું ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના થકી દેશમાં પક્ષીઓને સાચવવાની સાથે કુદરતી સંતુલન જળવાઈ રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર શિયાળાની શરૂઆત થતાં જ સાયબેરિયાથી પક્ષીઓ સ્થળાંતર કરીને આવતા હોય છે. ભારત પાકિસ્તાનની સરહદ પર નડાબેટ નજીક આવેલું નડાબેટનું અફાટ રણ શિયાળામાં 144 દેશ કરતા વધારે દેશના પ્રવાસી પક્ષીઓનું આશ્રય સ્થાન બની જાય છે અને તેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લો એટલે રણ, દરિયો અને આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતો અનોખો જિલ્લો, જેમાં બાલારામ અને અંબાજી જેવા જંગલી વિસ્તાર લુપ્ત થતા પક્ષીઓના વસવાટ માટે ખૂબ જ અગત્યનું સ્થાન માનવામાં આવે છે. આ પક્ષીઓનું મૂળ નિવાસ સ્થાન સાયબેરિયા છે, પરંતુ શિયાળામાં સાયબેરિયામાં ઠંડીનું પ્રમાણ વધી જતું હોવાના લીધે આ પક્ષીઓ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બને છે. રશિયાનો સાયબેરિયન પ્રદેશ શિયાળામાં એકદમ નિર્જન બની જાય છે, ત્યારે આ વિસ્તારમાં વસતા પક્ષીઓ આ ઠંડીમાંથી બચવા અને ખોરાકની શોધમાં સ્થળાંતર કરે છે. નડાબેટના રણમાં ચોમાસામાં ભરાયેલા પાણીમાં માછલીઓ પણ પ્રચુર માત્રામાં હોવાથી યાયાવર પક્ષીઓને ખોરાક પણ આસાનીથી મળી રહે છે અને અહીં જ આ પક્ષીઓ પ્રજનન પણ કરે છે. ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆત થતાં જ આ રણમાં તાપમાનનો પારો ઊંચો જવાથી પક્ષીઓ ફરીથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને સાયબેરિયા પહોંચી જતા હોય છે. ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી સુધી આ પક્ષીઓ ગુજરાતના નડાબેટમાં આવેલા રણને પોતાનું નિવાસસ્થાન બનાવી નાખે છે અને આ વિદેશી પક્ષીઓના આકર્ષણને નિહાળવા માટે દૂર દૂરથી પક્ષી પ્રેમીઓ પણ આવતા હોય છે. ગુજરાત સરકાર પણ આ વિદેશી પક્ષીઓના આકર્ષણને લઈને આ વિસ્તારનો વિકાસ પ્રવાસન વિભાગ તરીકે કરી રહી છે. ત્યારે આપણે સૌએ ઘર આંગણાના પક્ષીઓને લુપ્ત થતા દુર્લભ પ્રજાતિના પક્ષીઓને બચાવવા અને આવનારી પેઢીઓને આ પક્ષીઓ જોવા મળે તેવા પ્રયાસો ચોક્કસ કરવા જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં ફરી વખત વરસાદની આગાહી વચ્ચે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જે આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 9/1/2024 થી તારીખ 11/1/2024 સુધી કમોસમી વરસાદની આગાહી હોય. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સબ સેન્ટરો તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તે અંગે સૂચનાઓ આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમણા પાદર ગામે ખેતરમાં એકત્રિત કરેલા ઘાસમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ખીમણા પાદર ગામે ખેતરમાં રહેતા રાજપૂત જગસીભાઈ વાલાજીના ખેતરમાં એકત્રિત કરેલા ઘાસચારામાં આશરે 7500 જેટલા જુવારના પૂળામાં આગ લાગી હોવાનો કોલ
થરાદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને મળતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ પોતાની ટીમ લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ આગ પર કાબુ મેળવ્યો હતો, જેમાં ખેતર માલિકને 65% વધુ ઘાસચારો બચાવી લેવામાં આવ્યો હતો, બાકીનો બળીને ખાક થયો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલ માર્કેટયાર્ડના હોલ ખાતે વાવ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વાવ તાલુકા ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં રાજકીય પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. આજની આ બેઠકમાં 2024ની લોકસભાની ચૂંટણી, આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો, આવનાર સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ તેમજ ભરતભાઈ સોઢા, કાનજીભાઈ રાજપૂત, રામસિંહભાઈ રાજપૂત, કેશકૃપા, હિતુસિંહ ચૌહાણ, રાયમલભાઈ ચૌધરી, એપીએમસીના વાઇસ ચેરમેન ભૂરાભાઈ આસલ, ત્યાગાભાઈ પરમાર, કલાભાઈ મકવાણા, ભગવાનભાઈ વ્યાસ, ભગવાનભાઈ આસલ સહિત 24 શક્તિ કેન્દ્રોના પ્રમુખ તેમજ પ્રભારીઓ સહિત તાલુકા ભાજપના અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે પ્રદેશ અને જિલ્લાની સૂચના મુજબ વાવ મંડળની પ્રથમ કારોબારીની બેઠક બોલાવી હતી, જેમાં વાવ મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે કારોબારીની બેઠકમાં પ્રદેશમાંથી જે પ્રસ્તાવ પારિત કર્યો છે, મોદી સાહેબે જે વિકાસ અને સુશાસનની એક આખી નવી ઓળખ ઊભી કરી છે, એ બાબતે પણ પ્રસ્તાવ જે પસાર કર્યો અને વંચાણે લઈ અને આવનાર 2024ની લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભામાંથી ખૂબ મોટી લીડથી કમળનું નિશાન જીતે એ પ્રકારનો સંકલ્પ સૌ કાર્યકર્તાઓએ લીધો હતો. 6 જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી સુધી જે જિલ્લાની સૂચના મુજબ વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા, તે કાર્યક્રમોનું પણ સુસંગત રીતે કાર્યક્રમો થાય એ બાબતે પણ કાર્યકર્તાઓ સાથે મળી અને એનું સંકલન કર્યું. આજની આ કારોબારીમાં મારા અધ્યક્ષ અને બીજા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, એ બદલ સૌ કાર્યકર્તા મિત્રોનો આભાર. આજરોજ વાવ કારોબારી મંડળની બેઠક જે યોજવામાં આવી, વિવિધ કાર્યક્રમો, આગામી કાર્યક્રમો વિશે પણ ચર્ચા કરવામાં આવી. સ્વચ્છતા અભિયાન છે, રામ મંદિર છે, 22મી જાન્યુઆરી જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ બાબતમાં પણ તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી. તમામ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા, એ બદલ હું કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.